હું તો ધરતી પુત્ર જ છું. આપણા માં કેવા, અને તમે બધા અનુભવ કરો છો. ભૂલ કાંઈ નહીં, બરોબર. આંખે જોયું તે સત્ય. આંખે જોયું હોય તે સત્ય હોય ને. આંખે જોયું તે સત્ય. હું ધરતી પુત્ર જ છું અને ઠેઠ પણ ધરતી પુત્ર રહીશ. ઓલી દ્રષ્ટિથી જોઈએ, એ દ્રષ્ટિ તો પણ હજી પછીની વાત છે. પણ આ દ્રષ્ટિથી આપણે જોઈએ છીએ તો ધરતી પુત્ર જ છીએ. જય મા વિશ્વંભરી. શ્રી મહાપાત્ર આપણને વારંવાર કહે છે કે આ છેલ્લી તક છે. શા માટેની છેલ્લી તક છે? આ જીવાત્માના ઉદ્ધાર માટેની આ છેલ્લી તક છે. ત્રેતા યુગમાં શ્રી રામ આવ્યા. તેમણે કુટુંબ વ્યવસ્થા સ્થાપી, મર્યાદાની આખી પ્રણાલી સ્થાપી અને મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાયા. શ્રી મહાપાત્રએ આજે એક સામાન્ય વ્યક્તિની જેમ આપણી સાથે રહી, આપણા ઘરના પરિવારના સભ્યો સાથે કઈ રીતે રહેવું, પરિવારમાં કઈ રીતે રહેવું, જીવન કઈ રીતે જીવવું, તે દરેક વાત પોતે પોતાના પ્રેક્ટિકલ અનુભવથી અને આચરણથી આજે આપણને દરેકને શીખવાડી રહ્યા છે. શ્રી રામ પાસે રાજ, ગાદી, સત્તા બધું જ હતું, પરંતુ સત્યને સાથ આપવા માટે તેણે તે દરેક વસ્તુનો ત્યાગ કર્યો. શ્રી કૃષ્ણનો જન્મ જેલમાં થયો, ઉછેર ગોકુળમાં થયો, ત્યારબાદ મથુરા અને છેલ્લે દ્વારકા ગયા. સત્યને સાથ આપવા માટે, વૈચારિક ક્રાંતિ કરવા માટે પોતાની જન્મભૂમિ પણ છોડી દીધી. શ્રી મહાપાત્રએ લોકોના જીવના કલ્યાણ માટે, લોકોને સત્ય અને અસત્યનો ભેદ સમજાવવા માટે, જીવન જીવવાની સાચી દિશા બતાવવા માટે આજે તેમણે પણ પોતાની જન્મભૂમિ છોડી દીધી છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંનેના જીવનમાં અનેક સંઘર્ષ આવ્યા, પણ ક્યારે પણ હાર માની નહીં ને. શ્રી મહાપાત્રના જીવનમાં પણ અનેક સંઘર્ષ આવ્યા. આપણે જ ખુદ એક વખત વિચાર કરીએ કે જેણે આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કર્યું છે એ વિશ્વ વિધાતામાં જ્યારે શ્રી મહાપાત્રની કસોટી કરતા હોય, સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું તે આ મહાશક્તિ. સર્જન કર્યું એ આ મહાશક્તિ. સંચાલન તો બ્રહ્મા વિષ્ણુમાં જ કરે, સર્જન કર્યું તે આ મહાશક્તિ, એ આ સુપ્રીમ પાવર. જે આ સુપ્રીમ પાવર શ્રી મહાપાત્રની કસોટી કરતા હોય તેમાં કંઈ પણ બાકી રાખે ખરા? અને આજે આપણે આપણા જીવનમાં થોડુંક પણ આમ તેમ થાય, થોડાક પણ સંઘર્ષ આવે, તરત જ શું કહીએ? મારી સાથે જ કેમ આવું થયું? મારા જીવનમાં જ કેમ આવું? શ્રી મહાપાત્રના જીવનમાં તો અનેક સંઘર્ષ આવ્યા, શારીરિક, આર્થિક, સામાજિક અનેક સંઘર્ષો, છતાં પણ તેમનો વિશ્વાસ અડગ હતો. શ્રી મહાપાત્રનું લક્ષ્ય હતું. લક્ષ હોય ને, લક્ષ તો જ સંઘર્ષ કરવાની મજા આવે. પણ લક્ષ ન હોય ને તો સંઘર્ષની ખબર પડતી નથી. લક્ષ હોવું જોઈએ, મારે આ કરવું જ છે, અને એમાં સંઘર્ષ આવે ને એમાં તમે સામનો કરતા જાઓ, ઉલટાની આનંદ આવશે. કારણ કે લક્ષ હોય તો જ સંઘર્ષની ખબર પડે અને તો જ આનંદ આવે. આજ તમારે લક્ષ છે જ નહીં. છે લક્ષ? શું લક્ષ છે? ખાજા માંદા રહી જ નહીં, માંદા જ ન પડીએ. પછી છોકરા હોય એ પણ ભણે ગણે, મોટા ડિગ્રી મળે, એને પણ લગ્ન થઈ જાય, એને છોકરા થઈ જાય, બંગલા થઈ જાય, પ્રોપર્ટી થઈ જાય. બસ આટલું જ લક્ષ, બીજું શું છે? હાલો જો, એથી વિશેષ કાંઈ પણ છે? હાલો, એથી વિશેષ શું છે? તમારું લક્ષ છે જ ખરું, પણ કેવું છે? આજ ને આટલું જ ને, બીજું શું? પણ આ જીવાત્માનો ઉદ્ધાર કરવો, જન્મના ફેરામાંથી મુક્ત થવું, તે લક્ષ છે જ નહીં. બસ મારી વાહ વાહ થાય, એથી વિશેષ આ બધું થઈ જાય એટલે મારી વાહ વાહ થાય, મારી પ્રતિષ્ઠા થાય, મારે એ બધી ફૂલના હાર પહેરાવે, કોઈ મારું હારું બોલે, આજ ને બીજું હું?
આથી વિશેષ શું છે? પછીના જન્મે શું એ કઈ ખબર જ નથી. અને એટલી જ ખબર છે આ જન્મમાં બધું કરી લ્યો, પછી શું એ જે થવું હોય થાય. ખબર ન પડતા સમય જિંદગી વહી જાય, પાછા રિટર્ન આવી જાય. ત્યારે એમ કરીએ કે ઓહો મેં શું કર્યું કે મારે આ ભોગવવું પડે, આ મારે વારા આવ્યા, મારે આ દી આવ્યા. ઓલી વખતે આનંદ કર્યો તે કેવો આનંદ? ભૌતિક આનંદ, ક્ષણિક આનંદ, ભ્રમનો આનંદ કર્યો છે. વાસ્તવિક આનંદની અનુભૂતિ થઈ જ નથી. એનું આ પરિણામ છે. વાસ્તવિક આનંદ છે તે જુઓ. સત્ય હકીકતનું લક્ષ્ય રાખો. લક્ષ ન હોતું નથી. આ બધા ભ્રમ છે. આજે એવો ઘોર કળિયુગ ચાલી રહ્યો છે ને, એવો કપરો યુગ ચાલી રહ્યો છે કે જો આજે આપણને 2 ડગલા પણ સફળતા મળતી હોય ને તો આપણે બાજુવાળી વ્યક્તિને પણ ના ખબર પડવા દઈએ કે મને કઈ રીતે સફળતા મળી. એવા ઘોર કળિયુગમાં શ્રી મહાપાત્રને સાક્ષાત મહાશક્તિમાં વિશ્વંભરીના દર્શન કર્યા. તેમને જે કંઈ મા પાસેથી મળ્યું તે પોતાના પૂરતું સીમિત ન રાખતા આજે જગતને આટલું મળ્યું એ લક્ષ્ય હતું આપણું. અને લક્ષ્ય મેળવવા માટેનું હતું કે સુપ્રીમ પાવર કોણ છે. એ લક્ષ્ય મેળવ્યા પછી શા માટે આમ નહીં આમ નમતા ગયા? શું કામ કે બધી પરિપક્વતા આવી ગઈ. અને આપણે લક્ષ્ય જ નથી હોતું એટલે ઊભું જ થવાનું આવે. લક્ષ્ય આવે ને તો આજે સતત વૈદિક સદગુણ છે ને એ આચરણમાં આવે. અને આચરણમાં આવે ને કેમ આંબામાં કેરી આવે એટલે આંબો ઝૂલતો આમ ઢળતો થાય, પરિપક્વતા આવી જો એનામાં. બાવળમાં એ ટટાર જ રહે, કોઈ દી આમ નમે નહીં, એ જડતા છે. એમ જીવનની અંદર તમારામાં કેળવણી આવતી જાય એટલે તમે નમતા નાના થતા જાઓ. અને નાના થતા જાઓ ને કોઈ પણ તમારાથી સારું કાર્ય થાય, ગમે થાય, કોઈ પણ થાય, બસ એના લીધે. એટલે તમે છે ને નાના થતા જાઓ. મેં કર્યું, હું હતો એટલે આમ થયું, ફલાણું આમ હતું એટલે આમ થયું. નળ, લીલ, જાંબુવત, સુગ્રીવ, અંગતે જે રામે પુલ બાંધ્યો એ કાર્ય કર્યું તો બધા નાના થતા ગયા. હવે રામના હિસાબે, રામ કે તમારા હિસાબે. આપણે જરાક કાંઈ હું જ બધું ઉપાડું છું. આ શું છે? આપણી પરિપક્વતા નથી. લક્ષ આવે એટલે બધી પરિપક્વતા આવવા માંડે. પણ કેવું લક્ષ? કેવું લક્ષ? ભૌતિકવાદી લક્ષ, બ્રહ્મનું લક્ષ, પણ પામવાનું લક્ષ. જન્મના ફેરામાંથી મુક્ત થવા માટેનું લક્ષ. આ લક્ષ આવી જાય, નમ્રતા, નાનામાં નાના થઈને રહીએ. આનંદ આનંદ. લક્ષ નક્કી કરો, ધ્યેય નક્કી કરો. આજે આપણે દરેક અનુભવ કરીએ છીએ કે આજે ઘર સળગે છે, આખું વિશ્વ સળગે છે. આજે શાંતિ મેળવવા માટે લોકો બહાર તડપે છે. શું કામ હળગે છે? આ જ જોઈ છે, ભૌતિક જ જોઈ છે ને. બસ પામમાં બામવાનું કાંઈ નહીં. બસ આ મેળવી લઉં, આ કરી લઉં, ઓલાને આમ કરી નાખું, ઓલા આમ કરી નાખું, ઓલા આમ કરું. આ જ છે ને જે ભ્રમ છે. ભ્રમણામાં આપણે હાલીએ છીએ, અંધારામાં હાલીએ છીએ. વેમ છે, ભ્રમ છે કે હું અંજવાળામાં હાલું. નહીં, અંધારામાં ગતિ છે. ગમે ત્યાં ભટકાય, એક્સિડન્ટ થાય. આજે થાય જ છે. આ એક્સિડન્ટ થાય એનું કારણ શું? ભ્રમ. માન, પ્રતિષ્ઠા, મોભો, વાહ, હું આખા વિશ્વમાં મેન બનું. આ શું છે? હું માં તારી પાસે મેન બનું. આવો માં તારો લાડકો બનું. માં તારા નિયમને આધીન હું હાલું. આ જીવનમાં આવે. બાકી તો બધું નાશવંત. ગમે એટલું કર્યું હોય રણછોડ શું કામનું? રણછોડ ને નકરું જ્યાં હોય ને છે તો છેલ્લે જાય પછી આ શું કામનું? છોકરા હોય બધું હોય શું કામનું? હાલ લ્યો બ્રહ્મા જ છીએ ને. ઓલું જે છે તે એ કામમાં આવે. એટલે આ લૌકિક રીતે જે કઈ છે કરતા જાઓ, પણ આ મેન મુદ્દો આ રાખવાનો. આ નહીં
હા, આપણે કયો રાખીએ? આ રાખીએ ને, આ રાખવાના છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણના સમયમાં કોઈએ સાંભળ્યું હતું કે આટલા બધા મંદિરો હતા, આટલા સંપ્રદાયો હતા, આટલા આશ્રમો હતા? ના, કારણ કે શ્રી રામ અને શ્રી કૃષ્ણએ પોતાના ઘરને જ મંદિર બનાવ્યા. આશ્રમો હતા, બાળકોને વિદ્યાર્થીઓને ભણાવવા માટેના આશ્રમો હતા, પણ સમાજ માટે પોતાના કેમ પામવું ને એ માટે શિક્ષણ આપતા. જીવાત્માના ઉદ્ધાર માટે શું કરવું ને તે શિક્ષણ આપતા. સમાજ માટે શું ઉપયોગી થાય તે શિક્ષણ મળતું. બહુ મોટા મોટા હતા. 60,000 વિદ્યાર્થીઓ આશ્રમમાં ભણતા. 60,000 એવા એવા મોટા આશ્રમો હતા. આવડી એવડી તમારે અત્યારે કોઈ સ્કૂલ જ નહીં હોય છે. 8,000 ત્યારે હતા. હવે જમવાનું બધું કેમ થતું છે? એ રહોડું કેવડું હાલતું છે? એ બધું અનાજ ક્યાંથી આવતું છે? અને ફળ ફૂલ ઉપર વધારે હાલતું. પોતાનું કાર્ય પોતે કરી લે. 5 જણા મથે અને બધાને ખરો, બધાય પોતપોતાનું કરી લે, ઘડીકમાં ન થઈ જાય? હે, 60,000 10 જણાને કામ કરવું હોય, બિચારા થાકી જાય. 60,000 પોતપોતાનું કરી લે તો કેટલી વાર લાગે? 15 મિનિટમાં બધું થઈ જાય. 15 મિનિટમાં બધું થઈ જાય. આ કેટલો સમય જાય? બસ સંયમ કરી લે. શ્રી મહાપાત્ર આજે આપણા જ ઘરને મંદિર બનાવવાની પ્રેરણા આપે છે. કારણ કે ઘર એક મંદિર હશે તો ઘરના દરેક પરિવારમાં એકતા આવશે, સંઘ નિષ્ઠા સાથે જીવન જીવશું, બધાના વિચાર એક થશે. શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંનેએ છેલ્લે સુધી પોતાનું જે કંઈ કર્તવ્ય કર્મ હતું તે પૂરેપૂરી પ્રમાણિકતાથી અને નિષ્ઠાથી નિભાવ્યું હતું. શ્રી મહાપાત્રને આજે મહાશક્તિ મળ્યા છે, છતાં પણ પોતાનું જે કર્તવ્ય કર્મ છે તે પોતે જ કરે છે. અને આજે આપણને દરેકને એ જ શીખવી રહ્યા છે કે પોતાની જે કંઈ ફરજ છે તે પહેલા નિભાવો. ઘરમાં રહેતા દરેક પરિવારના સભ્યો પોતે પોતાની ફરજ નિભાવશે ને તે કોઈ પ્રશ્ન જ નહીં રહે. અને તો જ સારી આત્મા આવશે ને. ઘર એવું પવિત્ર હશે, ઘર એવું સુસંસ્કૃત હશે, જે ઘરની અંદર જે વેદોના શ્લોકો ગવાતા હશે, આશ્રમથી જીવન જીવતા હશે, ત્યાં તે આત્માઓ અવતરશે. એ આત્માઓ સમાજ માટે, રાષ્ટ્ર માટે, માતૃભૌમ માટે, વિશ્વ માટે કંઈક કરીને જાય. બાકી આવું તો ખડ ચોમાસામાં બહુ ઉગે. તમે જોજો, ઢોરા બધા ડુંગરો છે ને લીલા છમ થઈ જાય. વરસાદ આવશે ને પેલો એટલું બધું ઉગશે ને આમ લીલું છમ થઈ જાય બધું. એમ થાય કે આ હા કેવડું બધું. પણ જેવી દિવાળી આવે ને તો બધું સુકાઈ જાય. ક્ષણિક પૂરતો એમાં આ સંસારિક આ જીવન છે ને, આ બધા 100 વર્ષ જીવો, 50 વર્ષ જીવો, 500 વર્ષ જીવો, એ ક્ષણિક છે. પાછો સમય આવે તા સુકાઈ જાય. આ જ કરવાનું. પાછું સોમાં આવે એટલે પાછા જાય ગઈ, પાછા જન્મી હું કરતા આવી. પાછો સમય પૂરો થાય એટલે પાછા સુકાઈ જાય. આ જ કરવાનું. હવે હુકાવ નહીં, ભળી જાઓ, ભળી જાઓ. જેણે સર્જન કર્યું તેમાં પાછા ભળી જાઓ. તે સર્જનહાર મહાશક્તિ આજે ધરતી પર આવ્યા છે. ખુદ જો આમાં નામાં રહેશો તો હવે પછી સમય નથી. આ છેલ્લો સમય છે. જેણે સર્જન કર્યું તે આવ્યા છે, પાછા તેણે સર્જન કર્યું તેમાં પાછા ભળી જાઓ. બસ એક જ લક્ષ, ભળી જાઓ. બસ મારે ભળવું છે એટલે લૌકિક દુઃખ તમને લાગશે નહીં. ફલાણે આમ કીધું, ઓલાએ આમ કીધું, ઓલાએ આમ કીધું. બધા માનસિક મનોવૃત્તિ નબળી ના છે. માનસિક મનોવૃત્તિ એ આવશે જ નહીં. મન જે બોલે તે. મારે શું કરવું? મારે ભળી જવું છે. ભળી જાઓ.
આજે આપણે બધા એમ કહીએ કે સમય બદલાયો. ખરેખર સમય નથી બદલાણો, માણસની વૃત્તિ બદલાણી છે. આજે આપણા જીવનનો સારથી આપણું મન બની ગયું છે, પરંતુ બુદ્ધિને આપણા જીવનની સારથી બનાવવાની છે. પછી ઓટોમેટિક આપણે જ્યાંથી આવ્યા છે ને ત્યાં અવશ્ય પાછા ભળી જ જઈશું. પરંતુ દરેક વખત, દરેક નિર્ણય, દરેક વાત આપણે બુદ્ધિથી નિર્ણય લઈને પછી આગળ વધવું જોઈએ. કોઈ પણ વાત કોઈ કરતું હોય એટલે તરત બોલી નહીં નાખવાનું, સાંભળવાનું. પેલા સાંભળી લ્યો ને અમુક એમનેમ જવાબ આવી જાય. એ સાંભળો, હું તો કહું જરૂર પડે એટલું જ બોલો, એમાં જ બહુ આનંદ આવે છે. મૌનમાં જ આનંદ છે, મૌનમાં જ જીવન આખું તમારું ઘડતર આવશે. મૌનમાં ઘડાઈ જાઓ, મૌનમાં ઘડતર છે. બોલવામાં ઘડતર નથી, મૌનમાં ઘડતર છે. તમે શાંતિથી બેસો ને, તમારે અમુક હશે ને એમને તમને જવાબ આવી જાય. ગુણગુણ કરી રાખશો ને, જવાબો નહીં આવે. મૌનમાં આનંદ છે, મૌનમાં જીવન છે, મૌનમાં પામવાની એક તક છે. જરૂર પડે એટલું જ બોલો, વધારે પડતું ઘરમાં પણ ન બોલો, જેથી આ બોલે ઝઘડા થાય છે ને. મને આમ કીધું, તકલીફ ક્યાં ઊભી થાય? બોલ્યા એટલે થઈ ને. જરૂર પડે એટલું જ બોલો, અને જરૂર પડે તો જ બોલવાનું, નહીંતર બોલવાનું જ નહીં. હા હા એટલે એને આનંદ આવે, આવે કે ન આવે? હા, 4-5 લેકા રાખી દેવાના તૈયાર. હા એટલે ઓલાને આનંદ આવે એટલે હા પાડે. આપણે પછી નહીં, એમ નહીં હો, એમ હોય જ નહીં, આમ જ હોય. એ ઉપડ્યું આમ જ થાય છે ને. ખાલી હા હા કરવા કરતા આમ કરી તો હા એ નહીં, ના એ નહીં, આમ સંજ્ઞા, અમુક સંજ્ઞા છે. જો ખરેખર આંગળીમાં આમાં બધી સંજ્ઞાઓ છે. સંજ્ઞાઓથી પણ કાર્ય થતું પેલા. હા, સંજ્ઞા છે ને એ ઉત્તમ છે. અને સંજ્ઞામાં કોઈ ભાષા પણ એમાં નથી આવતી. સંજ્ઞા બધા જ સરખી જ આપી. ભૂરિયાને એ આપી, ધોળિયાને એ આપી, કાળિયાને એ આપી, માકડાને એ આપી, બધા સરખી જ આપી સંજ્ઞા. થાય ને? પાણી પીવો તો આમ કરો એટલે તરત ખ્યાલ આવી જાય, આ પાણી જ પીવો. એમાં આવે વોટર, પાણી, એવું કાંઈ આવે? આમ કરો એટલે આવી ગઈ, લ્યો હાલે. તો કોઈ અમુક જે સંજ્ઞાથી અમુક થઈ જાય. એટલે જરૂર પડે એટલું જ બોલો, વધારે જરા પણ ન બોલો. એના કરતા મૌનમાં નામ રટે રખાય, કામ મનમાં દાંત કાઢતું રહેવાય. બહુ મજા આવે છે. એટલે મને કામમાં રહે, મનને કામમાં જ રાખો, છૂટું ન મેકો એને. કંડક્ટરની જગ્યાએ ટિકિટ ફાટતું જ રહેવાય. એ પાછો બે બીજું ઊંઘવા ચડી જાય અથવા બીજી ક્યાંય ચડી જાય. એને કામમાં રાખો, સતત ટક 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 ચાલુ રાખો, પણ કહેવામાં માં. અને લાંબા શ્વાસમાં એનું કાર્ય ચાલુ જ રાખો. આપણે લાંબા શ્વાસમાં કાર્ય એનું બંધ કરાવી દઈએ, ટક 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 નથી થતું. એટલે શ્વાસ ઓક્સિજન પણ લેવલ ઘટે છે. લાંબા શ્વાસમાં રાખી દો, એને કામ હોપો. અને ગમે એને નેગેટિવ વિચારમાં કરી જાય પાછું ખેંચી લેવાનું. શ્વાસ લેવામાં તારું ટક ટક ચાલુ રાખી દે, ટક ટક બોલ્યું નહીં હો, કામ શ્વાસ લેવાનું અને માં રટડવાનું. હા, બહુ આનંદ આવે છે. શ્રી કૃષ્ણ સર્વેશ્વર હતા, મહાન વ્યક્તિ હતા, છતાં પણ ક્યાંય હાથ ઊંચા કરીને ચમત્કાર કર્યો નહીં ને. શ્રી રામ અનેકના ગુરુ હતા, છતાં પણ ક્યાંય આશીર્વાદ. તમે સાંભળો છો રામનું કૃષ્ણનું, ક્યાંય બેઠા બેઠા આમ કર્યું? સત્ય અસત્યનો ભેદ બતાવ્યો, સંઘર્ષનો સામનો કેમ કરો તે રીત બતાવી. એ જ બતાવ્યું ને કામ. આપણે એ જ રામને કૃષ્ણને આપણે શું કરીએ? મને આ કરી દે, મને આ કરી દે, મને આ કરી દે, મને આ જ કરીએ છીએ ને. આ સિસ્ટમ કેમ આમ કેમ થઈ ગઈ? થોડીક બુદ્ધિથી વિચાર કરો. આપણે એની પછી એ શીખવાનું છે. આવી પરિસ્થિતિમાંથી તમે પસાર થયા તો હું પણ મારે આવી સામાન્ય પરિસ્થિતિ કેમ ન થઈ શકું, આ શીખવાનું છે. હનુમાનજી પાસે જુઓ, સાહસની વૃત્તિ, કેવડું સાહસ! એક વસ્તુમાં, નાની મોટી વાતમાં સાહસ. તો હનુમાનના આપણે
તેલ સડાવીને ઓલું સડાવીને એ ભાવ ભક્તિમાં કરી ગયું. હનુમાનજી મારું આ કામ કરી દો, મને આ કામ કર્યું. અરે એની પાછી શૌર્યતાનું પ્રતીક છે. તે શૌર્યતા તમારા જીવનમાં લ્યો. અમુક સમયે પરિસ્થિતિ એવી આવે તો એમાંથી કેમ પસાર થવું ને, હિંમત હારીને ન બેસવું પણ હિંમત રાખીને કેમ હાલવું ને, એ હનુમાનજી પાસે શીખવાનું છે. હનુમાને આ બધા કાર્ય કર્યા છે. કોઈક થોડીક બુદ્ધિનો ઉપયોગ કરો. પણ આપણે મનનું હનુમાનજી મારો આ કરી દો, હનુમાનજી મારો આ કરી દો, મારો આ કરી દો. ભિખારી છે અને હનુમાનજી આ જ કર્યું છે. એને શું કર્યું છે? જે કર્યું છે ને તે યાદ કરો. તો આપણે એ કરતા જ નથી. બસ મારું આ કરી, અને આ બધું એમને એમ થવાનું છે. અને ગમે એટલું કેશો કરી દો તોય નથી થવાનું. થવાનું છે નહીં કયો તો પણ થઈ જાય. તમારી અંદરથી જ આ બધું, આ સાયન્સ છે, આ છે ને શરીરની સાયન્સ છે, વિજ્ઞાન છે. આખું આમાંથી જ બધું પ્રગટ થાય છે. એવી શૌર્યતાનું આખું વાતો હનુમાનજી પાસે લેવાનું છે. ખરેખર હનુમાનજી આવી ગયા હોય, બધાને એક એક નાખે કે નહીં, હું કરી રહ્યો છે ને તમે શું કરો છો? તમારે ભાઈ છોકરો માઇક જ કરે, ઉપાડીને બે નાખો કે નહીં? માગણ માઇક શું કરે? કામ કરવા માંડે નથી કહેતા? જો તમે આમ કરતા હોય તો ઓલા પાસે માઇક જ કરવાનું. કેવું આખી વૃત્તિ ફરી ગઈ છે આખી. બોલવું કાંઈ ને કરવું કાંઈ. હવે એને અગરબત્તી નાળિયેરની જરૂર પડે. આ કેવી આપણે જો તો ખરાબ. એને તેલની ની સિંદૂરની જરૂર પડે. તેલ કરતા પ્રતીક છે. અમુક સમયે માલિશ શરીરને થવો જોઈએ. એક આખું એક રૂપ આપેલું છે શરીરના સ્નાયુઓને માટે. પણ આપણે તે નથી કરતા. એને સડાવ્યા રાખીએ. એ આપણા માટે. પછી સમય એવો આવ્યો ને, સ્વાસ્થ્ય માટે અમુક વસ્તુ કરતા ગયા છે. આપણા વચ્ચેનો સમય એવો આવ્યો એટલા માટે. અને આપણે બધું ભગવાનને કરતા ગયા. ભગવાનને નહીં, આપણા માટે, શરીર માટે. ઉપવાસ કરો એ ભગવાનને કાંઈ નથી લેતા દેતા. તમારું કાંઈ ન લખાય, પણ તમારા શરીર માટે છે. તમારું શરીર જો નિરોગી છે તો તમે કોઈ પણ વસ્તુ કરી શકશો. એટલે અઠવાડિયે એક આપણે ઉપવાસ રાખીએ છીએ. ઉપવાસ એટલે શારીરિક આપણી પાચન શક્તિ મજબૂત રહે. એક દિવસ ન ખાઈએ તો ભગવાનને કાંઈ નહીં. એ તમારો ભ્રમ છે કે હું ઉપવાસ રહો તો ત્યાં લખાય. કાંઈ ન લખાય. શું લખાય? શું કર્યું તમે? હાલો, ઉપવાસ રાખીને કર્યું હું? પણ એના ગુણ લ્યો. હું જે ભગવાનને, બધા ભગવાનને મળ્યો, કોઈ ભગવાને એમ ન કીધું કે મારી પૂજા કરો. બધું એટલું જ કીધું કે મારા ગુણ ઉતારો. ગુણ લઈને તમે આગળ વધો. અમે પણ જીવન જીવ્યા છીએ. અમારે પણ સંઘર્ષો આવ્યા. હરેક પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. તમારે પણ સંસારની અંદર અમુક પરિસ્થિતિઓ આવે, એનો સામનો કરતા જાઓ ને આગળ વધતા જાઓ. આ એનું ધ્યેય છે. તો આપણે ઈમાયલું એક પણ રાખતા નથી. મારા પૈસા હાલવાના છે, મારા પૈસા થઈ જવા, નીકળી જવા જોઈએ. મારે આ છોકરા લગ્ન થતા નહીં, થઈ જવા જોઈએ. હું આ માંદી રહું છું તો હું માંદી પડું જ નહીં. પણ ખાવામાં ધ્યાન રાખીને, હોટલમાં રોજ જા ખાવા, માંદી જ પડે શું થાય? તો એ નહીં કરવાનું. એ ગમે એ ખાવાનું. બીમાર ન પડવા જોઈએ. તો હું ભગવાનને માનું. ભગવાનને જરૂર જ નહીં. તું ન માનને એ એને આનંદ છે. માને એને આનંદ નથી, પણ ન માનને એ આનંદ છે એને. આવું માનવાનું. એ ગુણ લે ને, એને ક્યાં કોઈ વસ્તુ ખાધી? એને બધા ફળ ફ્રૂટ ને જે કાંઈ છે સાત્વિક આહાર જ લીધો ને. ભગવાન બધાય સાત્વિક આહાર જ લીધો. તમે કેવા આહાર લ્યો છો? હાલો, કેવા લ્યો છો? તામસી. હવે એ ભગવાનને તમારે શેઠ થાય કોઈ દી? આ સારું એ ઉતરતો નથી. જો આવ્યો હોય ને તો પહેલા જ આનંદ મારે. ક્યાં હું કરી રહ્યો, ક્યાં તમે કરી રહ્યા છો. આખો રોંગ સાઈડ રસ્તો થઈ ગયો. આ રસ્તો આમ હાલવાનો છે ને પેલા આમ હાલી છે. પાછા વળો, પાછા રસ્તે આગળ વધો, પાછા વળો. શ્રી મહાપાત્ર અત્યારે આપણા જીવનના માર્ગદર્શક છે. અહીંયા અનેક ભક્તો આવે છે. શ્રી મહાપાત્ર કોઈને આશીર્વાદ નહીં પરંતુ સાચું માર્ગદર્શન આપે છે. ભૂખ લાગી હોય ને તો આપણે જ જમવું પડે. આશીર્વાદથી ભૂખ મટી જતી હોય તો નેહાળાનો આશીર્વાદ દે લે.
આ રાંધવું જ ન પડે, બેનું રાંધવું જ ન પડે, આશીર્વાદ એવા દઈ દેવાય ને બિચાર્યું રાંધવું જ ન પડે. આ માંડ 9 વાગ્યે નવરી થાય ને રાંધવાનું શરૂ કરે, પાછો સાંજે 5 સાડા 5 ચાલુ કરે. ઓલું રાંધવાનું જ નહીં, ઘઉં હમા ન કરવા પડે, બકાલું લેવા જવું ન પડે, તૈયાર થાળી આવી જાય એવા આશીર્વાદ દઈ દે તો કાઢીઓ ને એવા એ નહીં દે, રાથારા આમ થઈ જાય. એ તો એમને એમ થવાનું હોય થઈ જાય. આ ભ્રમ છે, હા, વાસ્તવિકતા નથી. કા સરહદ ઉપર આશીર્વાદ દઈ દેવા છે, કેટલા બિચારા હેરાન થાય છે ત્યાં આશીર્વાદ કોઈ આવે જ નહીં, પાર જ આમ નો આવે. કેવું સારું. આ તો એમને માલ્યું જાય, પણ એવું નથી લાગતું એમને માલ્યું જાય. આંધળી બેહે મોઢું પાડ્યું, ગઈ સાંભળી ઉખડી ગઈ, પછી ખબર પડે કે ઓ બળેતરા હાલી હતી. હવે આ બળેતરા નથી હાલી, એવું નથી લાગતું કે હવે બધું પૂરું થઈ ગયું, હવે બળેતરા હાલી. અત્યારે લગીને મજા આવતી, સાંભળી હતી ને, મોઢું પેલા હતું એટલે ઘએ રસિક, એટલે ઓલી સાંભળ્યું એટલે ખંજોળ્યા એટલે મજા આવે. પછી બહુ ગયે ને એટલે ખરબસડું હોય, એટલે પછી છે ને એ સાંભળી ઉખડી જાય ને પછી બળેતરા હાલે. હા હા હા, એમાં હવે આ બધું બળેતરા હાલી. જો હરેક જગ્યાએ પ્રશ્ન પ્રશ્ન પ્રશ્ન. પણ કેટલું ઘઉં વધારે ઓવર નથી ઘાઈ ગયું. જાગો, સમય છે તમારે. આશીર્વાદથી કોઈ પણ પ્રશ્નના જવાબ હલ નથી થતા. પ્રશ્નના જવાબ ત્યારે જ હલ થશે જ્યારે સાચું માર્ગદર્શન મળશે અને અનુભવી માર્ગદર્શક મળશે. આપણે દરેકને વલસાડથી સુરત સુધી પહોંચવું છે. આપણે અનેક લોકો રસ્તો પૂછશું કે આ કઈ રીતે જવાશે, પણ સાચો જવાબ, પરફેક્ટ આન્સર એ જ આપી શકશે કે જે ત્યાં સુધી પહોંચેલું હશે, જેને અનુભવ કર્યો હશે. આજે આપણા દરેકનું લક્ષ્ય જો જીવાત્માનો ઉદ્ધાર કરવો છે, જ્યાંથી આવ્યા તેમાં જ ભળી જવું છે, તો આ કોણ બતાવી શકશે? શ્રી મહાપાત્ર, કે જે એક જ છે કે જે માં સુધી પહોંચેલા છે, જેને અનુભવ કર્યો છે. હવે ફક્ત અને ફક્ત જરૂર છે તો સ્વમાં પરિવર્તન લાવવાની, આપણી વૃત્તિઓને બદલાવવાની. જે આપણામાં અવગુણો છે તે અવગુણોને હવે નાશ કરવાની, અવગુણોને બહાર કાઢવાની. અને જે 17 વૈદિક સદગુણો છે, જે 9 મણકાની માળા છે, તેને આપણા જીવનમાં આપણી પરિસ્થિતિ પ્રમાણે સમયાંતરે આપણા જીવનમાં આચરણમાં ઉતારવાની. શ્રી મહાપાત્ર કહે છે ને કે જન્મો જન્મના ફેરામાંથી મુક્ત થવું છે કે જન્મો જન્મના દુઃખ મટાડવા છે. મા પાસે બે જ વસ્તુ મળે. એક જન્મના ફેરામાંથી મુક્ત થવું હોય તો એની પાસે છે, અને એક મળે છે દુઃખ, જન્મના દુઃખ મિટાવવાને એ પણ મળે. એક જ જન્મના, બીજા જન્મ પાછું કર્મ બાંધો પાછું ભોગવવું પડે. એક દુઃખ મિટાવવા હોય ને તો એની પાસે છે, અને એક જન્મના આ જીવાત્મામાંથી મુક્ત થવું હોય અને જન્મના ફેરામાંથી મુક્ત થવું હોય તે કયું જોઈએ છે? એના માટે આપણે શું કરવું પડશે? આચરણમાં શું કરવું પડશે? અવગુણો કાઢતા રહેવા પડશે. ક્યારે આવી જાય કાંઈ નક્કી નહીં, સમયે ઉપયોગ કરવો. હા, તો પરીક્ષાઓ તો આવતી નથી, પરીક્ષાઓ આવે તમે શું કરો? જીવન એવું જીવો, સંઘર્ષમય જીવન જીવો. અને સંઘર્ષ નો આવે ને તો હું તો જીવન જ ન કહેવાય. એમાં કંઈ ન થાય. સંઘર્ષમાં જ આનંદ છે, સંઘર્ષમાં જ મુક્તિ છે, સંઘર્ષમાં જ ઋણબંધનમાંથી મુક્ત થવાય. સંઘર્ષ એ જ આનંદ. જય મા.